નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પેસિવ વોઇસ શીખ્યા એના ચેન્જ ઇનટુ ટેક્સ્ટ એની અંદર પેસિવ વોઇસના પેરેગ્રાફ મૂકવામાં આવે છે. તો શરૂઆતમાં આપણે થોડા વાક્યો દ્વારા આ બધા વાક્યોનો કયો કાળ છે, ટેન્સ કયો છે એ વિશે શીખીએ. એક્ટિવ વોઇસ, ઓલ વર્કર્સ રીડ ધ મેમો. હવે જો બધા અહીંયા નવ કાળ આપણે શીખ્યા છીએ તો તમને યાદ હોવું જોઈએ કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળનું છે. હવે જો મેમો એનું કર્મ થશે તો ધ મેમો ઇઝ રેડ બાય ઓલ વર્કર્સ. વર્કર્સ એ કર્તા અને કર્મની અદલા બદલી ખાસ જોઈ લેજો. બીજું વાક્ય જોઈએ, હી સિંગ્સ એ સોંગ. ઇટ્સ વેરી સિમ્પલ, સાદા વર્તમાનકાળનું વાક્ય છે, ઘણું સહેલું છે. A song is sung by him. પણ મિત્રો ખાસ યાદ રાખજો, V3 એટલે કે ભૂતકૃતનનું રૂપ તમને ખાસ આવડવું જ જોઈએ. યુ મસ્ટ નો. આ રૂપ તમને આવડવું જ જોઈએ તો જ તમે પેસિવ વોઇસના વાક્યો કરી શકશો. હવે જોઈએ, વી મસ્ટ લુક ઇનટુ ધ ક્વેશ્ચન. હવે આ જે છે મસ્ટ એ ઓક્ઝિલરી છે એટલે કે સહાયકારી ક્રિયાપદ છે અને એની સાથે યાદ રાખજો કે V1 નું જ ક્રિયાપદ મૂકવામાં આવે છે. કોઈ પણ સહાયકારી ક્રિયાપદ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય, એ ખાસ યાદ રાખવું. તો ધ ક્વેશ્ચન મસ્ટ બી લુક્ડ ઇનટુ બાય અસ, એટલે જે સહાયકારી ક્રિયાપદ છે એની સાથે બી આવશે. મસ્ટ બી, શુડ બી વગેરે. હેઝ હી ગિવન યુ બેક ધ બુક યેટ. હવે જો આ કયો કાળ છે, હેઝ એટલે પૂર્ણ વર્તમાન કાળ. શું હજુ સુધી તમને એને બુક એટલે કે ચોપડી તમને પાછી આપી નથી? તો એનો પેસિવ વોઇસ થશે, હેઝ ધ બુક બીન ગિવન બેક ટુ યુ બાય હિમ યેટ? ધ પોલીસ લોક અપ ધ ક્રિમિનલ્સ. એનો અર્થ થાય ગુનેગાર. તો આ વાક્ય છે સાદા ભૂતકાળનું. The criminals were locked up by the police. હવે તમે અહીંયા જોઈ લેજો કે અહીંયા જે પોલીસ છે અહીંયા લોકડ આવશે, બરાબર? પણ ક્રિમિનલ્સ બહુવચન છે એટલે જ્યારે આપણે એનું ટુ બી નું રૂપ મૂકશું તેમાં આવી જાય વેર. આ ભૂલાવું ન જોઈએ. The criminals were locked up by the police. They were interviewing her for the job. તો હવે જો આની અંદર ધે છે, બરાબર? એટલે અહીંયા વેર આવ્યું, પણ જ્યારે હરનું થઈ જશે શી તો એની સાથે વોઝ આવે. આ પણ યાદ રાખજો. શી વોઝ બીઇંગ ઇન્ટરવ્યુડ બાય ધેમ ફોર ધ જોબ. આઈ વિલ પ્રેઝન્ટ માય આઈડિયાઝ એટ કોન્ફરન્સ ટુ નાઇટ. આ છે એક્ટિવ વોઇસનું વાક્ય. હવે જો અહીંયા આઈડિયાઝ એને આપણે અહીં લેશો કરતા તરીકે. આઈડિયાઝ વિલ બી પ્રેઝન્ટેડ બાય મી એટ કોન્ફરન્સ ટુ નાઇટ. એટલે આ વાક્ય છે ફ્યુચર ટેન્સનું. ધે આર પુશિંગ ધ કાર. આ વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું. તો આપણે એમાં જોઈએ. હવે જો આમાં તો ઘણું સિમ્પલ છે કે કાર એનું કર્મ છે. તો ધ કાર ઇઝ બીંગ પુશ્ડ બાય ધેમ. The Chinese discovered fireworks 1000 years ago. વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો કે આમાંથી તમારે કર્મ શોધવાનું છે, બાકીના અન્ય શબ્દો ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. તો આમાં કર્મ થશે fireworks. આ ખાસ યાદ રાખવું. Fireworks were discovered by Chinese 1000 years ago. એટલે કે ફટાકડાની શોધ હજારો વર્ષ પહેલા ચાઇનીઝ લોકો દ્વારા કરવામાં આવી. આ રીતનો એનો અર્થ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા વાક્યો દ્વારા કાળ કઈ રીતે ઓળખવા, હાઉ ટુ આઈડેન્ટિફાય, એ જોયું. હવે આપણે બોર્ડની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે ફકરાનું પરિવર્તન કરો. તો એની અંદર એક્ટિવ વોઇસના પેરેગ્રાફનું પેસિવમાં કરવાનું હોય છે. તો હવે આપણે એ પેરેગ્રાફ પણ જોઈશું. Sumita plays badminton in the evening. Sarita cooks food in the morning. The boys play cricket for the whole day. Father reads newspaper in the
afternoon. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આનો કાળ કયો છે જોઈએ. તો આ આખો પેરેગ્રાફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં છે. આ તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જ જોઈએ. અને બીજું નિયમ એટલે કે પેસિવ વોઇસના રૂલ્સ યાદ રાખો. અને ત્રીજું ક્રિયાપદનું V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ પણ તમને આવડવું જ જોઈએ. હવે આપણે એનો પેસિવ વોઇસ એટલે કે એનો આન્સર કઈ રીતે લખવો એ જોશું. બેડમિન્ટન ઇઝ played by Sumita in the evening. Food is cooked by Sarita in the morning. Cricket is played by the boys for the whole day. Newspaper is read by father in the afternoon. વિદ્યાર્થી મિત્રો, તમને કર્મ પણ ઓળખતા આવડવું જરૂરી છે. બીજા શબ્દો ઉપર ફોકસ નથી કરવાનું, પણ આમાં કર્મ કયું છે એ ખાસ જોવું અને એને કર્મને કર્તા તરીકે લઈ અને આખો પેરેગ્રાફ લખવાનો રહેશે. હવે આપણે એક બીજો પેરેગ્રાફ જોઈએ. The teacher taught a lesson. The students asked some questions. The teacher answered the questions. She took a test. હવે જો આની અંદર પણ સાદો ભૂતકાળ છે. હવે આપણે એને પેસિવમાં ફેરવીશું. એ લેસન, હવે જો આની અંદર જુઓ લેસન એટલે પહેલા આવશે કર્તા તરીકે. A lesson was taught by the teacher. હવે આ બીજા વાક્યમાં the students asked some question. તો some questions થી વાક્ય શરૂ કરશું આપણે. Some questions were asked by the students. હવે જો the teacher answered the question. તો અહીંયા પણ પહેલા લઈશું questions. The questions were answered by the teacher. હવે આની અંદર જો she took a test. તો ટેસ્ટ એનું કર્મ બનશે. તો ટેસ્ટ એ શબ્દ આગળ આવી જાય. A test was taken by her. તો આ રીતે મિત્રો તમને જે પણ પેરેગ્રાફ આપવામાં આવ્યા હોય એનો ખાસ કરીને ટેન્સ ઓળખતા શીખી જ જજો. અને પેસિવ વોઇસના નિયમો ખાસ યાદ રાખવા અને ક્રિયાપદનું V3 આટલું જો તમે કરશો અને જેમ બને એમ વધુ ને વધુ તમારી જાતે રફ નોટની અંદર આવા પેરેગ્રાફ શોધી અને એની પ્રેક્ટિસ કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ. ધન્યવાદ.